નમસ્તે. આજે અમે બોટાદના તાલુકા સેવા સદનમાં ઊભા છીએ અને 2-3 વરસાદ વરસી ગયા છે અને બધે ગ્રીનરી છવાઈ ગઈ છે. ત્યારે અમે અહીંયા જોતા હતા કે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે જ્યારે પ્રધાનમંત્રીએ દરેક સરકારી કચેરીઓમાં સ્મારક સ્વરૂપે મુકાવ્યું છે અને લખ્યું છે કે માતૃભૂમિ માટે રોજે રોજ સમયની દરેક ક્ષણ અને જીવનનો પ્રત્યેક કણ જીવવું તે જ સ્વાતંત્ર્ય સેનાનીઓની આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે. માનનીય વડાપ્રધાન શ્રી. તો આ એક આઝાદીના 75 વર્ષ પૂરા થયા ત્યારે તેની યાદી માટે મુકાવવામાં આવ્યું હતું અને આ તાલુકા સેવા સદન છે અને થોડા છાંટા પણ આવી રહ્યા છે. 2-3 વરસાદ થઈ ગયા બોટાદમાં. તો હવે બસ આ મોસમ આવી અને બધે ગ્રીનરી છવાય અને વધુ વૃક્ષો વવાય એવી આશા રાખું છું, કારણ કે આ વખતનો તડકો ના કેવલ ભારતમાં પણ આખી પૃથ્વીમાં હરેક કન્ટ્રીમાં બધાને ખૂબ જ નડ્યો છે. તો આપણે વૃક્ષો વાવીએ અને જીવન બચાવીએ.